આમ પણ તું અમદાવાદની જ છે ને, એટલે તને કોઈ સારી હોટલ ખબર હશે એટલે પૂછ્યું. આ તરફ બહુ બધી સારી હોટલ મળી જશે. તને જ્યાં ગમે ત્યાં જમી લેજે. ત્યાં સુધી હું તો અહીંયા જ રહીશ. રહેવા દે, તારે જવાની જરૂર નથી. જઈશું તો બંને જઈશું, નહીં તો બંને અહીં જ બેસીશું. તારી મરજી, જે કરવું એ કર. હેલો હેલો, બોલાવે છે કે ફોનમાં વાત કરે છે? બોલાવું છું. ચલ, કોઈ સારી હોટલ બતાવું. ખરેખર ખરેખર કહી રહી છે? ચાલ જઈએ. આમ પણ મારે તારે સાથે રહીને હજુ અહીં કેટલા નાટક જોવા પડશે. ચિંતામાં હેરાન થવાનું મને તો જરાય નહીં ભાવે. થોડું કંઈ ખાઈ લઈશ તો જરા શાંતિ થશે. શું તને મંજૂર છે આ? ઓહો, સમજી ગયો. મૌન એ સંમતિનું લક્ષણ છે. એનો મતલબ હું કેટલો ભાગ્યશાળી છું, હે ને? થેન્ક્સ ગીતા, થેન્ક યુ વેરી મચ. તું આટલી જલ્દી માની જઈશ મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ તો પછી તું ગુસ્સે કેમ થાય છે? મને હેરાન કરવા માટે ને? તું કઈ બાબત વિશે વાત કરી રહ્યો છે? શિવરામ અને માનસી આપણા ઘરે આવી રહ્યા છે એ જ બાબત ને? મેં તને આઈ લવ યુ કહ્યું તું ને, એના વિશે. વિજય પ્લીઝ, તું મારી સાથે જરાય વાત ન કરીશ. ગીતા, ઊભી રાખ. અહીંયા જમવાનું બહુ જ સારું મળશે. હું અને મારા ફ્રેન્ડ્સ અહીંયા જ આવતા. ચાલો. મને ભૂખ નથી, કીધું ને મેં. હું નહીં આવું. આ નહીં ચાલે. મંદિર સુધી આવીને દર્શન કર્યા વિના પાછા જવાનું સારું ના કહેવાય. હોટલ સુધી આવ્યા છીએ તો બંને જમીને જ જઈશું, નહીં તો રહેવા દે. તને એકવારમાં સમજમાં નથી આવતું? તું જા, હું નહીં આવું. શું દિમાગ ખરાબ કરે છે? છેલ્લી વાર પૂછી રહ્યો છું, તું આવીશ કે નહીં? નહીં આવું. અમને એક પાણીની બોટલ આપી દો. મેડમ પાણી. થેન્ક યુ. ભગવાનની જેમ આવ્યા હો. કેટલું થયું બિલ?
શું કરે છે? બધા લોકો જોઈ રહ્યા છે. જોવા દે, જોવા દે. મારી જિંદગી સાથે રમત રમવા વાળાને બધાની સામે મજાક બનવા દે. કેમ કર્યું તે આવું? તું મારી સાથે દગો કરીશ મેં ક્યારેય નહોતું વિચાર્યું વિનય.